હાય ફ્રેન્ડ્સ, તો કાલે આખો દિવસ ફરી ફરીને એટલા થાકી ગયા અમે કે વાત જ જવા દો. સવારના મારાથી વહેલું ઉઠાણું નહીં. પછી ઉઠી ત્યારે તો હદ પાર વગરની ભૂખ લાગી હતી. વિચાર્યું કંઈક જલ્દી ખાવા મળી જાય તો સારું. ત્યાં તો પછી એમ થયું કે હાલો ફટાફટ પૌવા બનાવીને ખાઈ લઉં, જલ્દી બની જશે અને જલ્દી ખવાઈ પણ જશે. ફટાફટ પૌવા બનાવી લીધા અને બસ તેમ થયું હાલો હવે ખાવાની તૈયારી કરીએ. ત્યાં તો ખબર પડી કે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે એમ હતો પહેલાં તો કે નાસ્તો કરી અને પછી ક્યાંક ફરવા નીકળશું આજે, પણ આટલો વરસાદ જોઈને ક્યાંય જવાનું મન ના થયું. થોડી વાર વાટ જોઈ કે તો વરસાદ બંધ થઈ જાય તો નીકળીએ પણ આ વરસાદ છે 2 વાગ્યા સુધી તો બંધ જ ના થયો. પછી નાસ્તો બાસ્તો કરી અમે બેઠા. ત્યાં મારી બેનની છોકરી આવી હતી, એના ભેગે અમે રમ્યા, મસ્તી કરી. એને મજા આવી ને મને મજા આવી. પછી અમે નીકળી ગયા અમારા ઘરે જવા માટે. તો જોયો તો મોસમ બહુ જ મસ્ત હતો, વરસાદ પડીને બંધ થઈ ગયો હતો. તો કીધું હાલો હવે ઘરે જઈએ તો ફટાફટ પહોંચી જઈશું, નકા આગળ વરસાદ પડશે તો પલળી જશું. રસ્તામાં આવતું હતું રામદેવીનું મંદિર, તો કીધું હાલો પહેલાં પગે લાગતા જઈએ પછી જાશું ઘરે. આજે આમે ક્યાંય ફરવા જવાનું થયું નહીં, તો કીધું હાલો આજે મંદિરે જતા જઈએ, એમ ના થાય કે આજે ક્યાંય ગયા નહીં. તો પછી અમે ગયા મંદિરે, પગે લાગ્યા. પછી જોયું અહીંયા તો કોઈ જ હતો જ નહીં ભગવાન સિવાય. નકા અહીંયા એટલી ભીડ હોય કે વાત જ જવા દો. પણ આજે તો બસ 1-2 જણા જ હતા જે અમારા જેવા કોઈ હતા કે આવ્યા હતા આજે પગે લાગવા માટે. પગે લાગીને ફટાફટ કીધું હાલો હવે ઘરે જઈએ, કેમ કે વરસાદ જેવું થઈ ગયું હતું. વાદળા જોઈને લાગતું હતું કે બસ હમણાં જ વરસાદ પડશે. તો અમે ફટાફટ નીકળી ગયા કે હાલો જલ્દી ઘરે પહોંચી જઈએ. તો અહીંયા બસ સામસારી આવીને એવું લાગ્યું કે વરસાદ તો મારાથી પહેલાં જ હજી આવીને હાલી ગયો છે. કે તો સારો થયો વરસાદ પહેલાં આવીને હાલ્યો ગયો કે હવે અમે પલળશું તો નહીં. તો પછી થયો કે હાલો વરસાદ તો હાલ્યો ગયો છે, કાંઈક ખાઈને પછી જઈએ. તો પછી વિચાર્યું કે હાલો કાંઈ નહીં, મીઠો પાન જ ખાઈને પછી ઘરે જવા માટે નીકળી જઈએ. તો પાન ખાઈને અમે બસ નીકળી ગયા ઘરે જવા માટે. રસ્તામાં જોયું વરસાદ પડી ગયો હતો, એટલે બધીના ખેતર મસ્ત લાગતા હતા. અમુકના ખેતરમાં પાણી ભરાઈ ગયો હતો. જોતાં બસ અમે ઘરે પહોંચી ગયા. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.